મહાભારતથી કોણ અપરિચિત હોય? કદાચ હોય આજની પેઢી, પણ એ મહાભારતનું યુદ્ધ અટકાવવા માટે પાંડવો કૌરવ સગા ભાઈઓ કાકા બાપાના બધા લડવા માટે તૈયાર થઈ ગયા. આ વિષ્ણુ નિષ્ફળ ગઈ. પછી દ્વારિકામાં દુર્યોધન ઉપડ્યો મદદ માટે. ત્યારે ભગવાન તો પડ્યા હતા, વાત જાણીતી મર્મો મજાના. હા, એટલે દુર્યોધન મહારાજના મહેલમાં જઈને માથા પાસે એક ખુરશી પડ્યું છે, ત્યાં જઈને બેસી ગયો. એ જાગે એટલે વાત કરું કે હું મદદ માટે આવ્યો છું, આ યુદ્ધ થાય છે તો તમે સહાયમાં જે થાય તે કરો. કારણ કે બે અધિકારી માગવાના ભગવાન કૃષ્ણ પાસે. હવે એ બેઠો છે રાહ જોઈને, ત્યાં અર્જુન આવ્યો. અર્જુનજી આવ્યા એટલે એમણે જોયું કે સૂતા છે પ્રભુ. એ ચરણ પાસે બેઠા. જોયું? અર્જુન તરત ચરણ પાસે. એટલે દુર્યોધન નહીં તો ચરણ પાસે ના બેસવું જોઈએ, પણ ભમરાડાની ભક્તિ જ નહીં જરાય. હાવ કોડો, મધુ કોડો, હાવ લ્યો. ત્યારથી જ ખબર પડી જાય માથે કોણ પડવાનો છે અને દાસ કોણ છે. પણ જો મજાની વાત, એ ચરણમાં બેઠા અને બે રાહ જોવે છે. એમાં અચાનક ભગવાન તો લીલા કરે ભાઈ. એ જાગ્યા અને જ્યાં જોયું ત્યાં સીધી નજર કોના ઉપર પડે? બસ દાસ થશે એના ઉપર ભગવાનની નજર પડશે. દાસના દાસ થઈને જે રહેશે વળી સત્સંગમાં, ભક્તિ તેની ભલી માનીશ વળી રાચીશ તેના રંગમાં. સેજે દાસ ઉપર નજર પડે. અમે સારો સેવક હોય તો સૌ પેલા યાદ કરે ને. તમારે બહાર જવાનું હોય તો જે સારામાં સારો તમારા નોકર હોય કે જે બહુ દાસ ભાવે તમારી રુચિ જાણીને સેવા કરતો હોય તો એમ કે એને લઈ લ્યો. બધાની નજર પડે. ઓહો અર્જુન તું આવ્યો? હા પ્રભુ, કઈ કામકાજ હોય કેજો. ત્યારે બોલ્યો એ કે પ્રભુ હું પણ લ્યો, તમે પણ આવ્યા છો? હા બોલો શું આવ્યા છો? મહારાજ મહાભારતનું યુદ્ધ છે એટલે અમે મદદ માટે આવ્યા છે. એમ સારું, બે એ જ માટે આવ્યા છે. તો જો આમાં એવું છે, બેયને મારે મદદ કરવી કૌટુંબિક રીતે ફરજ આવે. એટલે એક બાજુ મારા નારાયણી સેના છે. ભગવાનની સેનાનું નામ નારાયણી સેના હતી. અસ્ત્ર શસ્ત્રથી વેલ ઇક્વિપ્ડ એ મારી નારાયણ સેના છે એક બાજુ હું. પણ હું કોઈ હથિયાર નહીં લઉં. હવે આ બે માંથી જે લેવું એ પસંદગી કરવાની છે. એક બાજુ નારાયણી સેના બધા તમામ અસ્ત્રો સાથે, અને એક બાજુ હું કોઈ હથિયાર નહીં લઉં, અડીશ જ નહીં. આ પ્રતિજ્ઞા અર્જુન માગી લે. અને દુર્યોધન કે મહારાજ પેલા હું આવ્યો છું એટલે પેલા મારે માગવાનું છે. ભગવાન કે જો તમે પેલા આવ્યા છો પણ મારી નજર પેલા અર્જુન ઉપર પડી છે એટલે પેલા અધિકાર એનો જ છે માગવાનો. અને દુર્યોધનને થઈ ગયું કે આ ભૂલ થઈ ગઈ. હવે આ જો માગી લે તો પછી મારી પાછળ શું બચે? મહારાજ પણ ના વિવેક આમાં એ જ છે કે એ મારી નજર પેલા પડી એટલે હું એને પેલા માગવાનું આપું છું. અર્જુન માગી લ્યો તમે. દુર્યોધનને પરસ્યો વળે. એને મનમાં નક્કી જ હતું જે જોતું હતું કે મારે નારાયણી સેના માગવી છે. આ હથિયાર વગરના બાબાજીને મારે શું કરવા? કઈ લડે નહીં, કઈ ઉલટાના નડે. અને આ તો નટખટી છે. ઘણાને ભગવાન નડતો લાગતો હોય છે. નારાયણી સેના અને સેના જ માગે ને, યુદ્ધ કરવું છે સૈન્ય જ માગે ને. એટલે અર્જુન આ ન માગી લે, આ ન માગી લે. એમાં અર્જુને કીધું મહારાજ માગી લો તો કા માગો. મહારાજ મારે નારાયણી સેના નથી જોઈતી, મારે આપ બસ છો. દુર્યોધન પ્રસન્ન થઈ ગયો કે હશ મારે જોઈતું હતું મળી ગયું. ભગવાન મંદ હસ્યા દુર્યોધનની સામે જોઈ. તને સંતોષ થઈ ગયો? હા બસ મહારાજ તારે એ જ જોઈતું હતું, એ જ જોઈતું હતું. ચાલો મારી નારાયણી સેના તમને આપી. અને અર્જુન હજી વિચાર કરી લેવો, કારણ કે જો હથિયાર નથી લેવાનો, હથિયાર નથી લેવાનો તો કે મહારાજ જરાય હથિયાર ના લે, કોઈ જરૂર નથી, મારે આપ જોઈએ છે. આમાં મેદાન જીતી જવાય છે. આ કોણ આવું આ જિંદગીમાં આવું પસંદગી કરે છે કે મારે ભગવાન જોઈએ છે?
અને નારાયણી સેના એક દ્રષ્ટિ બીજું શું છે? આ પૈસો છે, સ્ત્રી છે, છોકરા છે, સંબંધો છે, સંપત્તિ છે, પદ છે, પ્રતિષ્ઠા, આ સંસારમાં જે કઈ બધું ફેલાયેલું છે એ બધી નારાયણી સેના છે. આપણી સામે જ મૂક્યું હોય, એક બાજુ આ બધું છે, કરોડો રૂપિયા, બંગલા, મોટર ગાડી, પદ, પ્રતિષ્ઠા, બધા આ રાજા મહારાજાની સમૃદ્ધિ એક બાજુ એ છે, અને એક બાજુ આ ફૂલ હુંકતા ભગવાન બેઠા હોય. બેમાં કયો જોઈએ? તો કે મારે ત્યાં આવવું જ છે, પણ પેલા આ જોઈ છે. આપણે બધા દુર્યોધનના ભાઈ છીએ. એ ટાણે એમ થાય કે ના, અમારે કશું જ જોતું નથી, અમારે ભગવાન જોઈએ છે, પ્રભુ તમે જ જોઈએ છે, બસ. અને દુર્યોધન ખુશ થઈ જાય. એટલી દુર્યોધનમાં એમાં એટલે આપણે સમજવાનું, આપણામાં એટલી અક્કલ નથી, એમ દુર્યોધનમાં એટલી અક્કલ નથી. સૈન્ય કોનું હતું? ભગવાન શ્રી કૃષ્ણનું. એની સામે જ રહેવાના હતા ને, શ્રી કૃષ્ણ તેની સામે જ રહેવાના હતા. હવે જેનો ધણી જેની સામે હોય એની સામે લડે કેવું? આટલો એને જો કેલ્ક્યુલેટ કર્યું હોત તો તરત ખબર પડી જાય. હવે જેનો માલિક જ્યાં સામે બેઠો છે અને કૃષ્ણને ઓળખે છે, ઈશારો કરે તો એટલે બાણ નો મારે. હવે એનું છે ને એની સામે લડે કોઈ દી, અને તોય મૂર્ખો માગીને બેઠો. જો ડાપણ હોય ને તો માગ્યા, અર્જુને માગ્યું કે મારે તમે જોઈ છે, તો દુર્યોધન એમ કે મારે બે તમે એમને આપી દો, મારે કાંઈ નથી જોઈતું, તો બહુ સારું થાત. પણ આ તો ઉલટાની જગ્યા રોકી અને બધું હારી ગયા. છે તો ખરું ને, હવે આપણને પૂછ્યું નહીં, એ ફોન કર્યો તો આપણે જવાબ દઈ દે. ના, ઘણી વાર મોટા માણસો બહુ મોટી ભૂલો કરતા હોય છે. એટલે એ સૈન્ય માગી લીધું. હવે તમે જુઓ કે એ મહાભારતના યુદ્ધમાં અને મંડાણ થયા, એક બાજુ 11 અક્ષોહિણી સૈન્ય આ રીતે દુર્યોધને ભેળું કર્યું, અને 7 અક્ષોહિણી સૈન્ય. કેટલો ફાંસલો! 4 અક્ષોહિણી એટલે અમુક લાખોની સંખ્યામાં. એટલું અર્જુનની પાસે સૈન્ય 7નું, પહેલાની પાસે 11 અક્ષોહિણી સૈન્ય. સમજો ને, માનો લાખ, તો આની પાસે 7 લાખ, એની પાસે 11 લાખ સૈન્ય. અને પાછા પાંડવ એટલે કૌરવો પાસે, એટલે દુર્યોધન પાસે કેવા મહારથીઓ! અહીં એવા નહોતા. હ, અર્જુનને અહીંયા સલામ છે. મતલબ કે આપણે જો સમજીએ ને તો અહીંયા જ આપણી જીત છે. આ જ જીવનમાં મુદ્દો સમજવા જેવો છે. સામે ભીષ્મ દાદા, એક એક તમે જોજો, ટૂંકમાં કહીશ પણ મજા આવી વાત. ભીષ્મ દાદા, એને એવું વરદાન છે એના બાપનું કે એ પોતે ઈચ્છે તો જ મરે. હવે આને કેમ હરાવો? એને કૃષ્ણ મારી ન શકે, અર્જુન ન મારી શકે, કોઈ મારી ના શકે. મહાદેવ કાળ છે એ ન મારી શકે, કાંઈ બધા પગે લાગીને વ્યા જાય. હવે એવાની સામે લડવાનું છે. એ ભગવાન શ્રી કૃષ્ણ વગર મેળ પડે? કોઈ દિવસ જો અર્જુને જો આ પસંદગીમાં ભૂલ કરી હોત ને તો જીતત નહીં. એટલે મરે જ નહીં. ડોહો મારે નથી મરવું, એટલે શું કરું? આવું જ નથી, સાફ કરીને જ જવું છે. શું કરો તમે? હજી બેઠા હોત. આ તો દયા કરી, નહીં ત્યારે દિલ્હીની ગાદી એમને રોકીને બેઠા હોતી. પણ મરે જ નહીં. લો, ઈચ્છે તો જ મરે. આ કેવું કહેવાય? કેવા વિચાર કરીએ તો માણસને કંપા આવી જાય કે આની સામે લડવું કેમ. એ પેલા જ કહી દે કે આપણે કઈક સમાધાન કરી નાખો. ઈચ્છે તો એક એક જોજો, 2-3 જ વાત કરી, બાકી બહુ લાંબુ છે. મહાભારત તો સવાર સુધી હાલે, અને પછી સાંભળીએ એટલે મહાભારત થાય ખરું. ભીષ્મ દાદા 125 વર્ષ, એક વાળ કાળો નહોતો. આંખના પાપીણો છે ને એમાંય વાળ ધોળા થઈ ગયા. પણ મહાભારતમાં ઉતર્યા હતા ત્યારે આમ પટકો બાંધી અને ઉતર્યા હતા. પોપચા ઢળી જતા હતા 125 વર્ષના, પણ આમ બાંધીને ઉતર્યા હતા. અને હાથમાં જે ધનુષ્યમાન આખો રથ અસ્ત્ર શસ્ત્રોથી ભીર્યો હોય, અને ભીષ્મ મારે લઈને મારે. ભારત વર્ષનો 1 નંબરનો યોદ્ધો. એનું યુદ્ધ જોવા માટે દેવતાઓ અવકાશમાં છેટા રહીને જોવે. બોથાર બોલતી હોય તમારે, ભયંકર બોથાર. દ્રોણાચાર્ય એને એવી શક્તિ, કોઈ હથિયાર ફેંકવાનું નહીં. એ તો ભીષ્મ દાદા કરતા પાછું વિચિત્ર. ભીષ્મ તો બાણ ફેંકવાના, અને કોઈ બાણ ફેંકવાના જ નહીં. એના હાથમાં ખાલી જે ધનુષ રાખતા એ ધનુષ પકડીને ઉભા રહે, બ્રહ્માંડમાં કોઈ મારી ન શકે.
આવું એને વરદાન. ખાલી આમ પકડીને ઉભા રહીએ. તમે વિચાર કરો, એની સામે લડવાનું. ઓલો ડોહો કાંઈ કરે નહીં, કોઈ બાણ નહીં, કાંઈ નહીં, એકલો ઉભો રહે બસ. ગમે તેવા બ્રહ્માસ્ત્ર, નારાયણાસ્ત્ર, વાયવ્યાસ્ત્ર, અમોઘાસ્ત્ર, ગમે તેવા મોહનાસ્ત્ર, પાવકાસ્ત્ર, વાયવ્યાસ્ત્ર, ગમે તેવા અસ્ત્ર શસ્ત્રો આવે, ચક્કર મારે, દ્રોણાચાર્યને પ્રદક્ષિણા કરીને રહ્યા જાય. આવી એની પાસે દિવ્ય શક્તિ હતી. હવે આને મારવો કેમ? અને કૃષ્ણ ભગવાને કઈ ન કરી શકે. એ હેઠા મૂકી એટલે હેઠા મુકાવવા પડ્યા ને, કે અસ્વસ્થામાં ઉપર બહુ પ્રેમ. અસ્વસ્થામાં એ જાણતા હતા, આપણે આગળ વાત કરી હતી, છતાં એને અસ્વસ્થામાં એટલે પ્રાણ પ્યારો. એટલે ખોટી પછી અફવા ભગવાન શ્રી કૃષ્ણ ફેલાવવી પડી. આ બધાને એક એક આમ કરીને ડાળ્યા. આ બધું જે ડાળવાનું કામ એ આઉટ ઓફ કોર્સ જ હતું બધું. એ ચોપડી વાંચે મળે અને કોઈને સૂજે નહીં, કારણ કેમ મારવું, કેમ મારવા, આખી કથા જ છે. તમે ચકમા થઈ જાવ એવી. આ તો આપણા દેશના મૂલ્યો ભૂલી ગયા છીએ આપણે. અને ઈટર ને પીટર ને ફેલોન એવા જેક્સન ફલાણ એના કથાઓ શું જોઈને તમારે કરે છે ડીંગોડાવની. આ તમે જોવો કથાઓ. એટલે પછી અસ્વસ્થામાં હતા એમ કરીને અફવા ઉડાડી, હાથી મારી નાખ્યો ભીમે. એનું નામ અસ્વસ્થામાં પાડ્યું, તાત્કાલિક નામકરણ કર્યું. આમ હા નામ પાડે, વિધિવત કરે બધું. અને પછી ભીમે એક જ મારી ગયા ભા બધીને હાથી નેઠો નાખી દીધો. પછી ભીમ તો રાડ કાળો કકળાટ કરી એને માઇક્રોફોન ની જરૂર ના પડે. બસ અસ્વસ્થામાં મરાયો ગયો. એ પછી વાત આવી તોય માન્યા નહીં. એ કે ભીમ બોલે હું ન માનું. દ્રોણાચાર્ય કે એ કોઈ દી છઠ્ઠી માં સાચું નથી રોયો. હા એને મેં ભણાવ્યો છે, મને ન ખબર હોય. હા જવાબ નો આવડે મારી દાઢી પકડી લેતો કે હા કે તમારે ત્યાં પૂછાય જ કેમ. એટલે આને એ કોઈ સાચું બોલે જ નહીં. ધર્મરાજ યુધિષ્ઠિર બોલે, એ કોઈ દિવસ અસત્ય બોલતા નથી. એ જો બોલે કે અસ્વસ્થામાં હતા તો જ હું માનું, તો જ હું અસ્ત્ર. એનું પાછું પ્રતિજ્ઞા એની, મારા અસ્વસ્થામાં જો કાંઈ થાય તો હું શસ્ત્ર મૂકી દઉં. આ બધાની એક એક ની પાછળ એક એક રીઝન. એ બધા રીઝન કાળિયા ઠાકર જાણે, બાકી બધું એકદમ સિક્રેટ. એટલે કે આ જો હથિયાર હેઠો મૂક્યા ભેળો પાડી દેવાનો. એ બધા તૈયાર રાખો. એ પાછું કોને હાથે મોત છે એ બધું જાણે. એટલે ઓલા ધૃષ્ટદ્યુમ્નના હાથે દ્રોણાચાર્યનું મોત હતું. ધૃષ્ટદ્યુમ્ન તૈયાર રાખેલો, તું તલવાર બરાબર તૈયાર રાખજે. અને હું આમ કહું ઓલા કરી દેવાનું. ત્યારે પછી કોઈ તને ગમે એટલા આડા આવે કે અત્યારે નિશસ્ત્ર છે અને યુદ્ધના નિયમો છે અને કોઈને શસ્ત્ર નો મરાય નહીં, કોઈને સાંભળતો જ નહીં તું. નહીતર મરી ગયા તમે, કોઈ બચવાના નથી. હા મોકો આપીશ. પણ ઓલા વિશ્વાસુ કેવા, ભગવાને કીધું પૂરું, કૃષ્ણએ કીધું પૂરું. એવા જ મળો. ભીમ આમ ગમે એવો, પણ કૃષ્ણ કે પછી વાત પૂરી. એમ ભક્તિ વાળો, એમ ભક્તિ વાળો. નહીતર એનું લોહી રે. મહાભારત પેલા પૂરું કરી નાખી. આ બધું બહુ એવું. આ બધાને પેલા જ ન થાય દક્ષિણ સેનાને. પછી હથિયાર મૂક્યા એમ મર્યા. કર્ણ લ્યો ધકાતું. ઓહો એને કોઈ મારી ન શકો. એ સહસ્ત્ર કવચી રાક્ષસ હતો. સહસ્ત્ર 100, સહસ્ત્ર 1000, 1000 કવચ એના શરીર ઉપર. હવે એ એક કવચ કોણ તોડી શકે? તો કે જે 1000 વર્ષ સુધી બ્રહ્મચર્ય પાળીને તપશ્ચર્યા કરે, પછી એની સામે લડવા આવે, 1000 વર્ષ સુધી યુદ્ધ કરે, ત્યારે એક કવચ તૂટે. 1000 વર્ષ સાધના કરવાના બ્રહ્મચર્ય પાળીને, અને પછી 1000 વર્ષ સુધી લડવાનું, ત્યારે એક કવચ તૂટે. એવા 1000 કવચ એના શરીર ઉપર. એ સહસ્ત્ર કવચી રાક્ષસ. તે એ આ નરનારાયણ એટલે થયા. એની સામે પછી નરનારાયણનો હેતુ જુદો છે, પણ એની યારે ભટકાણો. પછી તપ કરવાનું શરૂ એમાં જ થયું. નર તપ કરવા બેસે, 1000 વર્ષ તપ કરે, 1000 વર્ષ સુધી લડે, એક કવચ તોડે એટલે નારાયણ ઉભા થાય. નારાયણ એક કવચ તોડે, 1000 વર્ષ લડે, ત્યાં 1000 વર્ષ તપ પૂરું થાય. એમ અદલા બદલી તપ કરે ને તોડે. એમ 999 તોડ્યા, એક રહી ગયું અને ઓલો ભાગ્યો કે હવે તો મોત આવ્યું. એટલે ભાગે રેવા દયા, 2 જણા પાછળ દોડ્યા, અથવા તો જે એનો લડવાનો સમય છે એ દોડ્યા પાછળ. એટલે સૂર્યનારાયણના રથમાં ગરી ગયો. મળો કેવો પાવર તો. ઓલે ના પાડે માય નથી વજન હાલતો.
આ ગતિ ધીમી બરાબર, તું કોણ છો? પૂછા ઘાયસા વગર ચડી જ ગયો. મહારાજ હું તમારો શરણાગત છું. શરણાગત બોલ્યો એટલે સૂર્યનારાયણ કે બોલી ન શક્યા, ભાઈ તું કોણ છો? બસ મને બચાવો, હું તમારો શરણાગત છું. એટલે રહી જા, વાંધો નહીં. ભગવાન કે તમે એને ક્યાં રાખ્યો? મહારાજ પણ શરણાગત થઈ ગયો છે પ્રભુ, હવે તમે મૂકી દો. સાર મારો રથમાં ગરી ગયો. હેઠો ઉતરે ને, હેઠો ઉતરે મારી ફાડે, એટલે હેઠો જ ઉતરે નહીં. એમાં પછી ઓલા દુર્વાસાએ 5 મંત્રો આપ્યા હતા કુંતા માતાને, 6 મંત્રો જે આપ્યા હતા, એમાં સૂર્યનું આહવાન કુંવારા હતા ને કર્યું અખતરા માટે, કે સાચું કે ખોટું. એ વખતે સૂર્યનારાયણ રથમાં જે આ સહસ્ત્ર કવચી રાક્ષસ હતો ને, એ મૂક્યો ને એ કર્ણ, અને એ કર્ણ કવચ સાથે આવ્યો. હવે 1000 વર્ષ કોણ લડે? એટલે ભગવાને સૂર્યનો દીકરો, અર્જુન ઇન્દ્રનો દીકરો, એટલે ઇન્દ્રને ચઢાયો અને ગુપ્ત આપી દીધું બધું કે આમ છે. એટલે તમે છે ને એ ગંગા સ્નાન કરતો હોય ત્યારે જે માગે ને ત્યારે આપી દે છે. એ વખતે તમે પહોંચજો અને ભિક્ષમ દેહી કરજો અને માગજો, કવચ આપી દે. મહારાજ પણ હા એમ જ કરવું પડે, પણ હું ત્રિલોકાધિપતિ, હું તો દાન આપું, આમાં આ લેવું પડશે. અને ભાઈ ભિક્ષુ જ છે આ બ્રાહ્મણ ભિક્ષુક, અને ઓલો કર્ણ સ્નાન કરતો હતો ને ગંગાજી માંથી, અને એમાંથી આવીને જેવો બહાર નીકળ્યા એટલે ઇન્દ્ર મહારાજ હતા ને, એને બ્રાહ્મણનો, વૃદ્ધ બ્રાહ્મણનો એ હાલી ચાલી કે એવો, એને કીધું મહારાજ ભિક્ષામ દેહી. અરે ભૂદેવ માગી લો, માગી લો, આપશો? હા આપશું. સ્વસ્તિ અસ્તુ, સ્વસ્તિ અસ્તુ. ફરશો ને? કર્ણ બોલ્યો ના ફરે. મહારાજ આપના કવચ અને કુંડળ આપી દે. હે આ બ્રાહ્મણ નથી પણ ઇન્દ્ર છો, ઓળખી ગયો. આ પુત્ર મોહમાં તમે આવ્યા છો અર્જુનને બચાવવા માટે જ. પણ મહારાજ એકવાર વચન બોલ્યા પછી કર્ણ ફરતો નથી. લઈ લ્યો કવચ, હાથેથી ચીરીને આપી દીધા, લઈ જાઓ. આજ મને ગૌરવ મળ્યું છે. કર્ણ કે ત્રિલોકાધિપતિ ઇન્દ્ર મહારાજ આજ મારે દ્વારે ભિક્ષુક થઈને આવ્યો છે. આપી દીધા કવચ કુંડળ. બોલો, ઇન્દ્રને પરસેવો વળી ગયો, એટલે રાજી પણ થઈ ગયા. પછી ઇન્દ્ર રાજી એવા થયા ને, રેવાય નહીં ને આટલું બધું આપ્યું. અમુક શક્તિ બાણ ખેંચીને આપ્યું, આલ્યો. પણ કેવું? જેને મારવું એને સંકલ્પ કરી, કોઈ મંત્ર ફંત્ર નહીં. જેને મારવું હોય આમ મૂકી દેવાનું, એનું માથું કાપીને મારી પાસે સ્વર્ગલોકમાં આવી જશે. આ કર્ણે અર્જુન માટે મૂકી દીધું, વાત પૂરી. ભગવાન જાગી ગયા, સવારે નાસ્તો કર્યા પછી હુતા જાગી ગયા. એલા આને મેં કીધું આ તો દાળ કાઢીને ગયો, કવચ રાખ્યું હોત તો કઈક બીજો રસ્તો કાઢે. આ તો અમુક શક્તિ દઈને ગયો હોય, એને તો ઓલા અર્જુનના નામ લઈને મૂકી દીધું. મહાભારતમાં એને જ મારું તો એ મારી નાખેલ પછી થાય શું? અને પછી ઓલા ઘટોત્કચ ને માય આવીને બોલાવ્યો છે, અને એ આવ્યો છે, અને ઘટોત્કચ પછી હાહાકાર મચાવવા માંડ્યો. ત્યારે ભગવાને પ્રેરણા કરીને પછી ઓલા આ બધા હતા ને સેનામાં, એ બધા દુર્યોધનની પાછળ પીડ્યા. હવે તમે કયો કર્ણને, એને બોલાવો અને અમુક શક્તિ મૂકી દો. કર્ણ કે હું ન મૂકું, પૂરું થઈ જાય. ઓલો તો ખાવા જ મળ્યો. ઘટોત્કચ તો પેકડો ને ટાંટીઓ મોઢામાં જ ગાલી દે, પેકડો ને ટાંટીઓ મોઢામાં જ ગાલે, ખાઈ જ જાય બધું. અને ન ફાવે ને ઘા કરે, ક્યાંય પત્તો જ લાગે નહીં. આવો માયાવી, માથા પર એકેય વાળ નહીં. ભીમનો દીકરો હતો, હિડમ્બાન ત્યાં જન્મ્યો હતો, રાક્ષસી માયા. તે પાછો એવો, એને વાગે, લોહી પડે, ટીપા પડે, જેટલા ટીપા પડે એટલા રાક્ષસ પેદા થાય. અને એ જન્મા પેલા ભૂખ્યા ખાઉં ખાઉં કરતા હોય, જે આવ્યો એને ખાધું ખાધું, સાફ જ મીંડા કરવા. હાહાકાર. ઓલા હાથી ઘોડા ઉભી પૂછડીએ જાય ભાગ્યા, કોઈ સામો ઉભો રહ્યો તો ને. અને ભગવાન કૃષ્ણ દાંત કાઢે, આડો રૂમાલ રાખીને થઈ છે ને તારી. પણ એક વસ્તુ થઈ ગઈ, હવે આને અમુક છોડવું જ પડશે. એવી કરી અમુક છોડવું પડ્યું. કર્ણે દબાણ કર્યું. ઓલા બધા પેલા તારે જીવવા દેવા છે કે નહીં, પણ એ કે પણ આ મારે હવે જેમ પછી થોયું જશે તો જવા દે તું. અને પછી એને અમુક શક્તિ લઈને મારે જવા દીધું અને ઘટોત્કચ ઉડાડી નાખ્યો. ભગવાન કે હાશ બરાબર. આ જીતાય કોઈ દિવસ
અને એવી રીતે આ બધા એક એક એવા તત્વો હતા ને એ પછી મહાભારતનું યુદ્ધ મંડાણું. ઉછળે નાગજ અંબાણે અસમાનમાં અધર ધડમાં ઉડે. પછી ફેલાણા રક્તદળ રધિદર ફેલિયા બાપડા હાથીને અશ્વ ડૂબે. પવન ઘોર જપાટે કેળ વન ધર પડે એમ પૃથુસર કઈક ના ઢૂંઢ પડ્યા ને સામ સામા ભીડે વીર સંગ્રામ માં ચોઈ દશ બાંધી જાણે મેઘ ચડિયા મારે. આવું મહાભારત પણ મંડાણું તો વાત મૂકી દો. પણ એમાં પાર કેવું ઉતર્યા? અર્જુન ઉતર્યા ને. આ સંસારનું આપણું પણ મહાભારત છે. એમાં ભગવાનનો આશ્રય હોય તો જ પાર ઉતરાય, બાકી પાર ઉતરાય સવાલ નથી. એટલે સંબંધીઓમાં એક બીજી વાત જાણી, દ્રૌપદીને કેમ ભૂલાય? એક પ્રસંગ અર્જુનનો યાદ રહી જાય, તોય કામ થઈ જાય જિંદગીમાં કે બીજા કોઈ બળ રાખવા જેવા નથી, એક ભગવાનનું બળ રાખવા જેવું છે. બહુ મોટો મેસેજ આ છે. આ કથાઓ કઈ કઈ ભલે અંદર હાસ્યરસ આવે છે, બધું આવે છે, પણ ગંભીર રસ એ છે કે ભગવાનના આશ્રય સિવાય આપણો કોઈ ઉદ્ધાર નથી, બીજા કોઈ બળ કામ ના આવે. અને દ્રૌપદીના કથા તો કેવી છે, જયારે જુગટું રમાણું, ચોપાટ રમાણી, એમાં યુધિષ્ઠિર મહારાજ હારી ગયા, દ્રૌપદીને મૂકી દીધી. તમે જુઓ મતી જાય ત્યારે ક્યાં જાય. અને પછી દ્રૌપદી એ વખતે રજસ્વલા એક સાડી ભર ત્યારે હતા. અને પછી એને દુશાસનને દુર્યોધને મોકલ્યો કે જાઓ પકડીને લઈ આવો રાજસભામાં. ઓહો, ઢસડીને લાવે છે રજસ્વ, ચોટલો ચાલીને. એક વખતની મહારાણી કે જેના વાળને ઉચકનારી કેટલી દાસીઓ હોય, આજ એના જ ભાઈઓ પરિવારના. અને રાજસભામાં પાછું તમે જુઓ આજનું વાતાવરણ આપણે જોઈને તો ઘણી વાર એમ લાગે કે અત્યારે સારું છે. આવી રીતે કુળ વધુની દશા થાય. ધૃતરાષ્ટ્ર અંધ બેઠો હોય, મહારાજા બેઠા છે, આ કુળ પાછું ઘરની જ મીટિંગ કયો ને. અને એમાં ભીષ્મ દાદા, ઓહો, એની જ દીકરાની બહુ દ્રોણાચાર્ય, કૃપાચાર્ય, આ બધા મોટી મોટી હસ્તીઓ. આવું કોઈના ઘરમાં થાય? કોક તો વ્રત બોલે, કોઈ બોલે? દ્રૌપદીને એમ છે 5 પાંડવો છે મારે. અર્જુન એટલે નામ પડે તો ઇન્દ્રાસન ધ્રુજે. વાત સાચી હો. પાછું જો આટલું કીધું છે એટલે એમ નહીં માનવાનું કે કર્ણને એ પહોંચી ન વળે. અર્જુન એટલે અર્જુન છે, પણ એ બધી વાત ગહન છે સમજવી. ઘણા લોકો પછી બહુ કર્ણન મળે ખેંચવા એટલે એમ થઈ જાય, એમ નથી. અર્જુન કઈ સામાન્ય નથી, પણ છતાં વિકટ ઘણું છે. આ કઈ ભીષ્મ સામે દ્રોણ સામે એમ બધે લડવું કરવું એ સામાન્ય નથી. પણ છતાં એક વસ્તુ કહું કે એ બધા હતા ખરા, પણ એ બધાને અર્જુન જુદી જ રીતે પહોંચી એવી શક્તિ હતી, છતાં કઠણ ઘણું સમજવું. હવે એ બધું સમજાવવા જાય તો હું નકામો બહુ મોટા ટાઈમ રહ્યો છે. હવે એટલે દ્રૌપદીને મનમાં બળ છે કે મારા 5 પતિ, એક પતિ હોય તોય બળ હોય સન્નારીને, અને આ 5 પતિઓને આવા મને કોણ અડાડી છે, ભલે લઈ જાય. છેવટે ભીષ્મ દાદા તો છે જ, દ્રોણાચાર્ય છે, આ બધા તો મારા વડીલો છે, મને શું કરવાના છે? પણ જયારે એમાં એમ બોલ્યા દુર્યોધન કે દુશાસન ઉઠ અને નગ્ન કરી નાખ, આ હા હા ભર સભા, ત્યારે એમાં કર્ણે ટાપસી પુરાવી છે. વૈશ્યા કો ઇજ્જત ક્યાં, બધા આટલા બધા બહુ અમુક બોલીએ ત્યારે આપણને પણ 5 પતિ છે ને, કેવી સતીને કેવું લાગ્યું છે, કેવું અપમાન હશે. અને આ બેઠા છે, ભીષ્મ દાદા બેઠા છે, અને એમાં એમ થાય કે દુશાસન ખેંચી લે સાડી. અરા કલ્પના કરીએ તો જો રૂવાડા બેઠા થઈ જાય આવી વાત છે બધાની વચ્ચે. અને દુશાસન ઉભો થયો છે, પૂજામાં 1000 હાથીનું બળ. દુશાસનને 1000 હાથીનું બળ, એ જમાનાના હાથી, આજના નહીં. 1000 હાથીનું બળ, ભુજામાં બળ દુશાસનને. ઓહો, અને એ ઉભો થયો સાડી પકડવા જાય છે. શું પછી પરિસ્થિતિ થાય સાંભળો તમે. એક છે હરી એક છે, અરે એમાં જુદો ના જાણો જરી. એક છે હરી એક છે, ઝપટથી એણે ચીર જાલ્યા, ક્રોધ દુશાસન કરી. ભીષ્મને ગુરુ દ્રોણ બેઠા,
અરે મોઢા હેઠા જો કરી એક છે હરિ એક છે. આપણો હરિ સિવાય બીજું કોઈ નથી. જેના ઉપર બળ હતું બધા હેઠા મોઢા જોઈ ગયા, કોઈ બોલી શકતા નથી, કારણ બધા બંધાયેલા છે. એના કારણો જુદા છે. ભીષ્મ કઈ ન તમને ખબર છે, આમ દવા એ દ્રશ્ય જોતા હતા ખાલી મુઠ્ઠી વાળી હતી ને ભીષ્મ દાદાએ આ દ્રશ્યના સાંભળ્યું ને, આમાંથી જેમ તરબૂચને નીચોવાને પાણીની ધાર થાય ને એમ રક્તની ધારો વહીતી ભીષ્મ દાદાને. આ દ્રશ્ય કેમ વડીલ કેમ આટલી મર્યાદા વાળો શીલ વાળા પુરુષોની એમાં આ થાય. ખાલી આમ આ જોઈને સાંભળી ન શક્યા, ઉઠી ન શક્યા, આમ મુઠ્ઠી દબાવી આમાંથી રુધિરની ધારો વહેવા માંડી ભીષ્મ દાદા. આ વર્ણન છે. પણ શું કરે, હે શું કરે. યુધિષ્ઠિર મહારાજ આગલે દિવસે મળી આવ્યા હતા એને. હવે બહુ મોટી કથા છે, હું તમને કહેવા જાઉં તો બહુ લાંબુ થઈ જાય. એને પગે પડીને કીધું હતું કાલ જે કાંઈ સભામાં થાય ને તમે એક શબ્દ બોલતા નહીં, મારા હમ છે. આવા બાંધી લીધા હતા કે આને બીક ઘરી ગઈ હતી. એ આખી મહાભારતની ભવિષ્યવાણી વ્યાસજી આવ્યા હતા છેલ્લે. એને કીધું હતું કે તારા અહીંથી છે ને ભયંકર યુદ્ધ થવાનું છે ને એમાં તું વચ્ચે તું હોય છે. અને આ ધર્મરાજ તે ગભરી ગયેલા એ કે મારા અહીંથી રક્તપાત થવાનો છે. એટલે જે કે એમાં હા લડવું જ નથી એટલે ઝૂકતા હા પાડી. ભાઈ કોઈ હિસાબે એ દુર્યોધન કેમ હા પાડો, લડાઈ જ ન થાય ને એટલે કોઈ હિંસા જ ન થાય. પણ જેમ હા પાડતા કે એમ થઈને ઉભું રહ્યું. તમે જોવો કે આપણું ધાર્યું થાય, ના પાડી હોત તો ન થયું હોત. પણ એ કે આપણે કાંઈ કરવું નથી. એટલે એને એમ થયું કે આ થાય સવળું નથી થવાનું, શકુની વચમાં કરવાનો છે, બધું જાણતા હતા. તમે કઈ બોલતા નહીં. એ કાંઈ વચન આપ્યું છે કે બેટા ગમે તે થાય હું નહીં બોલું. હવે શું કરવું? એક બાજુ આ છે, એક બાજુ યુધિષ્ઠિર છે. આહા. તો ઝપટથી એને ચીર જાયલા ક્રોધ દુશાસન કરી ભીષ્મને ગુરુ દ્રોણ બેઠા. અરે મોઢા હેઠા જો કરી એક છે હરિ એક છે. અરે એમાં જુદો ના જાણો જરી એક છે હરિ એક છે. પાંડવ નારી ત્યારે પુકારી બહુ નામી હવે આવી બની. વારે ધાજો વિઠલા હવે એ ધ્રોડો દ્વારા ના ધણી એક છે હરિ એક છે. અરે એમાં દૂજો જાણો ના જરી એક છે હરિ એક છે. પણ પુકારતામાં તો મારો વાલો તરત પધાર્યા. પવન વેગે પરવરી પવનની ગતિએથી આવ્યા. ગોવિંદ ગરુડ માથે ઈ ગોવિંદ લાવ્યા. ભાર સાડી નો ભરી એક છે હરિ એક છે. એમાં જુદો ના જાણો જરી એક છે હરિ એક છે. નગન કરવા ખેંચી રાયે અને સત્ય સાડી પરહરી. સાડી છૂટી ગઈ. નગન કરવા ખેંચી રાયે અને સતીએ સાડી પરહરી. ત્યાં તો નવા જ રંગની સાવ નવી જ સાડી દ્રૌપદીને અંગે ધરી એક છે હરિ એક છે. અરે એમાં જુદો ના જાણો જરી એક છે હરિ એક છે. દુશાસન ખેંચતો જાય છે. બીજી, ત્રીજી, ચોથી, પાંચમી શકુની ગણે છે. શકુની टांग पछाड़े. सारी ही की नारी है कि नारी ही की सारी है क्या है मतलब. અને હજાર હજાર હાથીઓની ભુજાનું બળ ધરાવનારો દુશાસન થાકી પરસે લોથ થઈ નીચે પડી ગયો. પણ દ્રૌપદીને વાંકો વાળ પણ થયો નહીં. કામ કોણ આવે? એ બસ મેસેજ એ જ છે કે હરિ સિવાય આપણું બીજું કોઈ નથી. પ્રભુ તમ વિના મારું કોણ છે. પંક્તિઓ યાદ રાખ્યા જેવી છો, રોજ પ્રાર્થનામાં બોલવા જેવી છે ભાઈ. હું તમને કહું છું ખરેખર, પ્રભુ તમ વિના મારું કોણ છે. પરિવારમાં તમે મા બાપ છો, સંસારના
આધાર છો, મારા પ્રાણ તણા તમે પ્રાણ છો, પ્રભુ તમ વિના મારું કોણ છે? કોઈ નથી બા, ભગવાન વિના બીજો પર કોણ છે? પણ બીજાના, તમે કહો ને બીજાના બળ રે છે, હરિનું બળ રહેતું નથી.